ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ સેક્ટર પર 100% ટેરિફ લાદવાથી ભારતીય બજારોનો મૂળ ઠંડો પડ્યો. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 24,800ની નીચે. બેંક નિફ્ટી 300થી વધુ પોઈન્ટ ઘટ્યો. આજે મિડકેપ અને સ્મોલ કેપમાં વેચવાલી તો ઇન્ડિયા વિક્સ 2%થી વધુ વધ્યો. ફાર્મા અને આઈટી શેરોમાં પણ તીવ્ર ઘટાડો, જેના પગલે ઇન્ડેક્સ 0% ઘટ્યો. પીએસયુ બેંકો ડીપમાં અને ડિફેન્સ શેર્સમાં પણ ઘટાડો. અમુક ઓટો શેરોમાં હળવી ખરીદદારી. ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ફાર્મા માર્કેટ વધુ ખરાબ. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 0% ઘટ્યો. સન ફાર્મા, સિપ્લા, નિફ્ટી ટોપ લૂઝર્સમાં સામેલ, જ્યારે લોરસ લેબ, ઝાયડસ, બાયોકોન પણ ફ્યુચર્સના ટોપ લૂઝર્સમાં સામેલ. એલએનટીના શેરમાં જોવા મળી મજબૂતી. શેર 1% વધીને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. તેલંગાણા સરકારે કંપનીના હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટ ખરીદવા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું સંચાલન સંભાળી લેવાની ખાતરી આપતા સ્ટોકમાં આવી તેજી.